નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ખીજકડીથી અમારા રિપોર્ટર રવિકુમાર ડોડિયા સાથે. અમાસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયો. સંતોના આશીર્વાદ સાથે ભક્તિમય માહોલ. તારીખ 17/4/2026 રોજ અમાસ નિમિત્તે દાતા શ્રી ભીખુભાઈ મોહનભાઈ તથા અખંડ સૌભાગ્ય મુક્તાબેન ભીખુભાઈ સિદ્ધપુરા પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પરમ પૂજ્ય મહાદેવ ભારતી ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પિયુષભાઈ દ્વારા પ્રવચન યોજાયું હતું, જેમાં દાદાના જીવન અને આધ્યાત્મિક મહિમા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તોએ ભાવપૂર્વક કાર્યક્રમનો લાભ લીધો હતો. આ પ્રસંગે બહારથી પધારેલા મહેમાનોનું ટ્રસ્ટીઓ દ્વારા શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. મહુવા તરફથી પધારેલા જ્ઞાતિના અગ્રણીઓ જેમ કે રજુભાઈ કવા, કિશોરભાઈ પરમાર, જયસુખભાઈ તથા પિયુષભાઈ લુહારનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સાવરકુંડલાથી પધારેલા સુરેશભાઈ તથા જીતુભાઈ સુડાચમાનું પણ માન સન્માન કરવામાં આવ્યું હતું. પિતૃ અમાસ હોવાને કારણે હાજરી સંખ્યામાં પ્રમાણમાં ઓછી રહી હતી. તેમ છતાં આશરે 200 જેટલા ભક્તોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. ભક્તોએ દાદાને થાળ ધરી અને પ્રસાદનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સમગ્ર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી શ્યામ સ્ટુડિયોના અરવિંદભાઈ ડોડિયાએ સંભાળી હતી. આ કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ રહ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.